સુરત પર ફરી પૂરનો ખતરો, તાપી નદી પર આવેલો વિઝર કોઝવેનો જુઓ ખૂંખાર નજારો। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે સુરતની તાપી નદી ખૂંખાર બનીને વહી રહી છે। સુરતની તાપી નદીમાં 1 લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે તાપી નદીમાં સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। નદી તોફાની બનીને વહી રહી છે। સુરત તાપી નદી પર આવેલો વિયર કોઝવેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વિયર કોઝવે ભયજનક સપાટી 7 મીટર છે અને હાલ 7.90 મીટર ઉપરથી પાણી વહી રહ્યું છે। પાણી એટલી પુષ્કળ આવકમાં છે કે 5 વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં વહી જશે। ત્યારે લોકોને વિયર કોઝવેથી દૂર રાખવા માટે તંત્ર દ્વારા સિક્યોરિટી અને પોલીસ મૂકવામાં આવી। આંખોને ટાઢક આપતો આ નજારો સુરતના દેવઘાટ ધોધનો છે। અહીં એક અઠવાડિયાથી સતત મેઘમહેર થતા ઉમરગામ તાલુકામાં આવેલો દેવઘાટ ધોધ સક્રિય થયો। ઉપરવાસમાંથી પાણીની સતત આવકના પગલે ધોધ ખૂંખાર બનીને વહી રહ્યું છે। વરસાદે અહીં એવી જમાવટ કરી છે કે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ચારે તરફ પહાડોએ લીલી ચાદર ઉઠી છે અને વનરાજી વચ્ચેથી ધોધ ખળખળ વહી રહ્યો છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે। માત્ર 3 દિવસમાં બીજી વાર સાબરમતી નદીના પાણી રિવરફ્રન્ટ વોકવે પર ફરી વળ્યા, અનેક સાપનું કરાયું રેસ્ક્યુ। માત્ર 3 દિવસમાં જ ફરી એકવાર અમદાવાદનો રિવરફ્રન્ટ વોકવે પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા। રવિવાર જેવા દ્રશ્યો મંગળવારે પણ જોવા મળ્યા। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી ફરી એકવાર રૌદ્ર સ્વરૂપે વહેતી લાગી। રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે આ વિસ્તારની નદીઓમાં ઘોડાપૂર આવ્યું। ઉપરવાસમાં થયેલી પાણીની આવકને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। માત્ર 3 દિવસમાં બીજી વાર અમદાવાદની આન બાન અને શાન સાબરમતી રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ડૂબી ગયો। સાબરમતી રિવરફ્રન્ટના વોકવે અને લોઅર પ્રોમિનાડ પર પાણી ફરી વળ્યા। નારાયણ ઘાટની અંદર પાણી આવ્યું। માત્ર પાણી જ ન ફરી વળ્યું, પાણીની સાથે સાથે સાપ, અજગર સહિતના પ્રાણીઓ વોકવે પર તણાઈને આવી ચડ્યા। વોકવે પર દરિયાની જેમ જ મોજા ઉછળતા રિવરફ્રન્ટ પરનો વોકવે બંધ કરવામાં આવ્યો। સપાટીમાં વધારો થતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો। સુભાષ બ્રિજ પાસે વોકવે પર પાણી ઘૂસી ગયા। પાણીને જોવા માટે લોકો ઉમટી પડ્યા તો સાપ સહિતના જનાવરોને પકડવા માટે ફોરેસ્ટ વિભાગના વોલેન્ટિયર રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા, જેમાં સાપ દેખાય એટલે તુરંત તેને રેસ્ક્યુ કરવામાં આવતું। બીજી તરફ હાલ સાબરમતી નદીમાંથી પાણી ઓછું કરવા માટે વાસણા બેરેજના 27 ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। 94,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે શહેરના 5 ગામ અને ધોળકાના 7 ગામને એલર્ટ કરાયા છે। આ તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયોમાં આવ્યા છે નવા નીર। પોરબંદર પંથક અને આસપાસના વિસ્તારમાં વરસાદના પગલે અનેક ડેમો છલોછલ થઈ ગયા છે। ત્યારે ફોદાળા ડેમ બાદ ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો। પોરબંદરનો મુખ્ય ડેમના એક એવા ખંભાળ ડેમ ઓવરફ્લો થતા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ ગોંડલનું રાજવી કાળનું વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। ઓટોમેટિક 75 પાટિયા ધરાવતું વેરી તળાવ હાલ ઓવરફ્લો થવાથી સપાટીથી માત્ર 3 ઇંચ જ બાકી છે। વેરી તળાવના ઉપરવાસમાં કોટડા સાંગાણી પંથક તેમજ શેમડા, પાંચિયાવદર સહિતના ગામોમાં વરસાદ પડતા તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ। તંત્ર દ્વારા ગોંડલ, કંટોલિયા, વોરા, કોટડા સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના અપાઈ। પ્રથમ વખત વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને લોકોમાં ફેલાઈ છે આનંદની લાગણી। આ બાજુ ઉપલેટાના ગઢાળા ગામને કોઝવે ધોવાઈ ગયો છે। ઉપલેટા પાસે આવેલ મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે કોઝવે ધોવાયો। કોઝવે ધોવાતા 10 ગામના લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડે છે। આ તરફ જાલોદ તાલુકાનો માછણનાળ જળાશય ઓવરફ્લો થયો। માછણનાળા જળાશય ખાતે 24 કલાકમાં 10.63% પાણીની આવક થઈ। માછણનાળા જળાશય ખાતે ગતરોજ 90.63% પાણીનો સંગ્રહ થયો હતો અને આજે